છેલ્લો અને પાંચમો મુદ્દો શહેરોમાં લોકો અને તંત્રની બેદરકારીના કારણે રખડતા પશુઓ તો પ્લાસ્ટિક આરોગતા જોવા મળે છે, પરંતુ હવે તો જંગલમાં રહેતા તૃણાહારી હરણ પણ પ્લાસ્ટિક અને અન્ય કચરો ખાવા માટે મજબૂર બન્યા છે. જૂનાગઢના ગિરનાર પર્વત અને ભવનાથ વિસ્તારમાં જંગલ પ્રાણીઓની સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં ગિરનાર અભયારણ્યના ચિત્તલ હરણોને કચરાના ઢગલામાં પ્લાસ્ટિક ખાતા જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો માત્ર પ્રકૃતિ પ્રેમીઓમાં જ નહીં, પરંતુ વન્યજીવ સંરક્ષણને લગતા અધિકારીઓમાં પણ ચકચાર મચાવી રહ્યા છે. ભવનાથ અને ગિરનાર વિસ્તારમાં જંગલી પ્રાણીઓ અને લોકો બંને માટે સુરક્ષા સાથે સાઇન બોર્ડ્સ પણ નથી લગાવવામાં આવ્યા, જેના કારણે અકસ્માત અને પ્રાણી નુકસાનનો ભય પણ ઊભો થઈ રહ્યો છે. સ્થાનિકો અને પ્રકૃતિ રક્ષકો હવે તંત્ર પાસેથી તાત્કાલિક અને ગંભીર પગલાંની માંગ કરી રહ્યા છે, નહીં તો વન્યજીવોની સુરક્ષા અને પર્યાવરણ બંને જોખમમાં રહી શકે છે. અને એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં હરણ હવે પ્લાસ્ટિક ખાતા જોવા મળી રહ્યા છે, ને જેમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જૂનાગઢ કે ગિરનારની આસપાસનો આ સમગ્ર વિડીયો છે, જેમાં હરણ જે જંગલી હરણ છે તે પ્લાસ્ટિક ખાતા જોવા મળી રહ્યું છે, ને જેને કારણે અન્ય પ્રશ્નો પણ તંત્રને થઈ રહ્યા છે કે પ્રાણી સુરક્ષા માટે તંત્ર શું કરી રહ્યું છે. જે હવે જંગલના જે અધિકારીઓ છે, જે વન વિભાગના અધિકારીઓ છે, તે શું કરી રહ્યા છે. લોકો અને જંગલ પ્રાણીઓ બંને માટે જોખમ ઊભું થતું જોવા મળી રહ્યું છે, અને જે જંગલ વિસ્તાર છે ત્યાં કોઈ પણ પ્રકારના સાઇન બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી, તે લઈને પણ જે નાગરિકો છે, સ્થાનિક નાગરિકો, તેમને પણ હાલાકી પડે છે. ગિરનારના હરણો હવે પ્લાસ્ટિક ખાવા માટે હેબિટેટ થઈ ગયા હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે, અને વન વિભાગના અધિકારીની લોકોને સુફિયાણી સલાહ આપવામાં આવી રહી છે કે જ્યાં ત્યાં પ્લાસ્ટિક ન ફેંકો. અને હવે વન વિભાગ દ્વારા આવું પણ કહેવામાં આવી રહ્યું છે, અને વન વિભાગના જે ડીઆરએફ છે તે પણ હવે એવું કહી રહ્યા છે કે આજે ખોરાકની શોધમાં હરણો બહાર આવી ગયા હશે, જ્યારે જંગલી પ્રાણી હોવા છતાં એક પણ સાઇન બોર્ડ લગાવવામાં આવ્યું નથી. જ્યારે ગિરનારમાં પ્લાસ્ટિક સંકટ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે. રસ્તા પર જ્યાં ને ત્યાં હવે પ્લાસ્ટિક ફેંકવામાં આવી રહ્યું છે. ડીસીએફ કહી રહ્યા છે કે હરણ ખોરાકની શોધમાં રેવન્યુ વિસ્તારમાં આવ્યા હશે, ત્યારે તેને લઈને પણ વન વિભાગ પર અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જ્યારે ગિરનાર ભવનાથમાં પ્લાસ્ટિકના કચરાના ઢગલા ઠેર ઠેર જોવા મળે છે. ત્યારે પ્રાણી સુરક્ષા અને પર્યાવરણ માટે તંત્રની કાર્યવાહી હવે જરૂરી બની છે. જ્યારે વન્ય પ્રેમીને લઈને પણ અનેક પ્રશ્નો તે લોકો પણ ઉઠાવી રહ્યા છે કે કેમ હવે પ્લાસ્ટિકના ઢગલા અનેક જગ્યાએ કરવામાં આવી રહ્યા છે. જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિકના કચરાના ઢગલા કેમ ઠાલવવામાં આવી રહ્યા છે, તે લઈને પણ અનેક પ્રશ્નો અહીં તંત્રની સામે ઊભા થઈ રહ્યા છે. ગિરનારમાં પ્લાસ્ટિકનું સંકટ સતત વધતું જતું જોવા મળી રહ્યું છે, અને રેવન્યુ વિસ્તારમાં હવે અનેક પ્રાણીઓ જંગલ વિસ્તાર છોડીને બહાર આવતા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. અને જૂનાગઢમાંથી પણ થોડાક દિવસ પહેલા એવો વિડીયો સામે આવ્યો હતો જેમાં સાબર જંગલ વિસ્તાર છોડીને રસ્તા ઉપર ફરતું જોવા મળ્યું હતું. ભવનાથ ક્ષેત્રમાં જંગલી પ્રાણીઓની જોખમી અવરજવર જોવા મળે છે, જેના કારણે સ્થાનિકોને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન જવાની ભીતિ છે. જો અકસ્માત સર્જાય તો તેને લઈને પણ જવાબદાર કોણ હશે, તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જ્યારે ગિરનાર ભવનાથમાં પ્લાસ્ટિકના કચરાના ઢગલા ઠેર ઠેર જગ્યાએ જોવા મળી રહ્યા છે, અને વન વિભાગની કાર્યવાહીને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે જે જંગલ વિસ્તારમાં જે પ્રાણીઓ રહી રહ્યા છે તેમના ખોરાક માટે કેમ વ્યવસ્થાપન કરવામાં નથી આવતું. વન વિભાગની કાર્યવાહી હવે ક્યાં જોવા મળી રહી છે, તેવા પણ અનેક પ્રશ્નો સ્થાનિકો પણ કરી રહ્યા છે. ત્યારે લોકો અને જંગલી પ્રાણીઓ બંને માટે હવે જોખમ પણ ઊભું થઈ ગયું છે. ગિરનારના હરણ પ્લાસ્ટિક ખાતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે.